ધંધુકાથી સમાચાર મળી રહ્યા છે। ધંધુકા ખાતે કોંગ્રેસે ધરણા પ્રદર્શન સાથે દેખાવ કર્યા। નેશનલ હેરાલ્ડ કેસમાં સોનિયા ગાંધી અને રાહુલ ગાંધી સામે ચાર્જશીટ સામે વિરોધ તો ભાજપ ખોટા કેસ કરી રહ્યું હોવાનો આક્ષેપ સાથે વિરોધ કરવામાં આવ્યો છે। રસ્તા પર ટાયર સળગાવવામાં આવ્યા છે। ઉગ્ર સૂત્રોચ્ચાર સાથે વિરોધ દર્શાવવામાં આવ્યો છે। તો નેશનલ હેરાલ્ડ કેસમાં સોનિયા ગાંધી અને રાહુલ ગાંધી સામે ચાર્જશીટ સામે વિરોધ પ્રદર્શન થઈ રહ્યું છે। ધંધુકા ખાતે કોંગ્રેસે ધરણા પ્રદર્શન સાથે દેખાવો કર્યા છે। પોલીસે પૂર્વ ધારાસભ્ય સહિત કોર્પોરેટરો સહિત 15 લોકોને ડિટેન કર્યા છે। ભારતીય જનતા પાર્ટીની કેન્દ્રની સરકાર દ્વારા રાહુલ ગાંધી અને સોનિયા ગાંધી ઉપર નેશનલ હેરાલ્ડ કેસની અંદર ખોટી રીતે ચાર્જશીટ કરી અને કાયદાનો દુરુપયોગ કર્યો છે અને ખોટી રીતે ખોટા કેસો કરી અને આ રીતે અવારનવાર ખોટા કેસો કરી ફસાવવાની વાતો કરી રહ્યા છે અને મોરલ ડાઉન કરવાની વાત કરી રહી છે ભાજપ સરકાર। ત્યારે રાહુલજી અને સોનિયાજીના સમર્થનમાં અને ઈડીએ જે ચાર્જશીટ કર્યું છે ખોટું ચાર્જશીટ આના વિરુદ્ધમાં આજે ધરણા પ્રદર્શન કરવામાં આવ્યા હતા ધંધુકા શહેરના તાલુકા કોંગ્રેસ સમિતિ દ્વારા। કાર્યક્રમ જે રાહુલજી અને સોનિયાજીની ઈડી દ્વારા ચાર્જશીટમાં જે નામ આપવામાં આવ્યા છે અને એનું માત્ર કારણ એક જ છે કે રાહુલજી જે ગુજરાતની અંદર કોંગ્રેસની સક્રિયતા અને કોંગ્રેસ બિહાર અને ગુજરાતમાં આસામમાં સરકાર બનાવવા જઈ રહી છે એને દબાવવા માટે એક લોકશાહીને દબાવવા માટે રાહુલજીને અને સોનિયાજીનું નામ આપી અને લોકશાહી દબાવવાનું કામ કરે છે। પણ અમે કોંગ્રેસને રાહુલજી શેર બબ્બર કહે છે, બબ્બર શેર રોડ ઉપર આવશું, સંસદમાં લોકો અમારા નેતાઓ વિધાનસભામાં આનો પ્રશ્ન ઉઠાવશે અને રોડ ઉપર જે પણ થાય એ અમે કરી લેવા તૈયાર છીએ અમારા નેતા માટે।